જય યોગેશ્વર. ચલો ફ્રેન્ડ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જી અત્યારે હું આવ્યા છીએ વેકાણું દોણાનો સવારમાં 9 વાગવા આવ્યા છે સવારના. પણ જોજે જેટલું આવે દેખાતો નથી એટલું ધુમ્મસ છે. વધવાનું પૈસા નહીં દેખાતો આ દવાખાનામાં જો ટ્રાફિક પણ કેસીનું તો ગેસ સ્ટેશનની પાટી બાંધ્યું કશું દેખાતું નહીં એટલું છે. વાયરો એટલો એમ જોવા આવે છે ને તે જણે ઠરી જઈએ એવો અત્યારે. જુઓ આ ઓટના પરોઠા બનાવ્યા છે. ઓટ, ગાજર, મૂળો, ડુંગળી, મરચું અને ઓટનો થોડો ચણાનો લોટ નાખી અને આ પુલ્લા બનાવ્યા. અને આમ ચાર પુલ્લા નાસ્તો કરી લઈશું અમે ભાઈ ને બહુ ને બધા થઈ નાસ્તો કરી લઈશું. તું ખાઈ વીરુ કેવી ખાઈ? હા અને ચા પીવાનો છે લઈ અને નાસ્તો કરવાનો ને. હા ચા પીને કે ખાયો. આ કચોરી બનાવી છે મગની દાળની અને બેસન ને બધું મસાલો કરીને આમાં મુગેર દાળ છે એની બનાવી અને ખસ્તા કચોરી બનાવી અને પૂરી બનાવીએ છીએ અને દૂધપાક બનાવ્યું છે તે હમણાં પછી ખાઈએ એટલે પાછો બીજો વિડીયો મેળે. જો અમે ખાવા બેસી જશે તો રેઠીને ઓળી જાય પણ કોઈ ખાવાનું નહોતું બનાવ્યું એટલે આજે બનાવ્યા છેણા છોલે અને પૂરી કચોરી અને દૂધપાક બનાવીને અમે ખાવા બેઠો છીએ. જય યોગેશ્વર. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.